હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું કાઠિયાવાડની ફેમસ સરગવાની કઢી। તો સૌપ્રથમ સરગવાની છાલ કાઢી અને તૈયાર કરી નાખવાનું છે। પછી એક તપેલીમાં તેલ ગરમ કરવા મૂકી રાઈ જીરું નાખી અને સરગવો વઘારી નાખવાનો છે। પછી ઉપરથી હળદર અને મીઠું નાખી અને થોડીક વાર માટે ચડવા દેવાનું છે। સરગવો ચડે છે ત્યાં સુધીમાં આપણે એક બેટર તૈયાર કરી નાખશું। એક તપેલીમાં ખાટી છાશ લઈ તેમાં ચણાનો લોટ અને લસણવાળી ચટણી નાખી અને મિક્સ કરી નાખવાનું છે। પછી આ બેટરને આપણે જે સરગવો વઘાર્યો હતો તેમાં નાખી 15-20 મિનિટ ઉકળવા દેવાની છે। તેમાં સ્વાદ અનુસાર ગળ નાખી અને થોડીક વાર માટે ઉકળવા દઈશું। આ રીતની ઘાટી થાય ત્યાં સુધી ઉકાળી પછી ગરમ ગરમ બાજરાના રોટલામાં ચોળી અને ખાવાથી આંગળા ચાટતા રહી જાવ એટલી મીઠી બને છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો સરગવાની કઢી। અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છો એ કમેન્ટમાં જરૂરથી લખજો। તો એકવાર જરૂરથી બનાવો હેલ્ધી એન્ડ ટેસ્ટી કાઠિયાવાડની ફેમસ સરગવાની કઢી।